વલસાડના ચિપવાડ દાણા બજાર ખાતે આવેલા ચિપવાડ ગરનાળા ઉપર બ્રિજ બનાવવાની માંગ ઉઠી છે। ત્યારે આ ગરનાળા ખાતે સામાજિક અગ્રણી સરપંચો અને દાણા બજારના વેપારીઓ વચ્ચે એક મીટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આ વિસ્તારમાં બ્રિજ બનાવવાને લઈને ચર્ચાઓ કરવામાં આવી હતી। વેપારી સહિત તમામ લોકોએ આ વિસ્તારમાં બ્રિજ બનવાથી ઘણો ફાયદો થાય તેવું જણાવ્યું હતું। તો સાથે જ ચોમાસા દરમિયાન 40 ગામના 1 લાખથી વધુ લોકોને વલસાડ શહેરમાં પ્રવેશવા માટે 8 થી 10 કિલોમીટરનો જે ચક્રાવો પડે છે તેમાંથી મુક્તિ મળશે તેવું પણ જણાવ્યું હતું। સમગ્ર મામલાને લઈને સામાજિક અગ્રણીઓ દ્વારા બ્રિજ બનાવવાની માંગને લઈને મુખ્યમંત્રી અને નાણામંત્રીને પણ રજૂઆત કરી હોવાનું જણાવ્યું હતું અને તાત્કાલિક ધોરણે આ વિસ્તારમાં બ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી। ને અમારા અનાજ બજારમાં અત્યારે એટલી બધી તકલીફ છે। એક તો આજે સ્મશાન ભૂમિવાળો રોડ છે તે બી પાછો બનવાનો છે અને તેના લીધે હવે ખેરગામ જવાવાળાને બી તકલીફ પડવાની છે। તો એક ચિપવાડમાં એક આખો ઓવરબ્રિજ જો બનાવવામાં આવે, કારણ કે ઘણી વેહિકલ આવે છે, ચિપવાડમાં પાણી પણ ઘણું ભરાય છે અને મોટી મોટી ગાડી આવે ને ઓવરબ્રિજ જો બની જાય તો ગામમાં ઉપરથી ગાડી નીકળી જતી હોય તો બીજાને કોઈ તકલીફ ઓછી થાય। પણ આ વહેલામાં વહેલી તકે આ ઓવરબ્રિજ બનાવવાની હું મારી સૂચના। આ વાસદા ખેરગામ વલસાડ હાઈવે રોડ આવેલો છે, જે આ વલસાડનું અંડરપાસ ખૂબ નાનું છે અને એમાં ચોમાસા દરમિયાન પાણી પણ ભરાઈ જાય છે। તો ટૂંક સમયમાં આપણો જે ફોરલેન ગુલાબ સુધી બન્યો છે અને જે નદી પર હાલમાં ઓવરબ્રિજ બની રહ્યો છે, તો એને ધ્યાનમાં લઈ આ બ્રિજ પણ સાથે બની જાય તો આવનાર લોકોને ખૂબ સરળતા અને સારું રહે। વલસાડ શહેરને જોડતો આ એક મહત્ત્વનો માર્ગ છે, જે ચિપવાડ ગરનાળા તરીકે ઓળખાય છે। વલસાડ ખેરગામ અને વાસદાના લગભગ 1 લાખથી લોકો દરરોજ વધારે લોકો અહીંથી અવરજવર કરે છે। આ મામલે ખેરગામ વિસ્તારના ભાજપ અગ્રણીઓએ ગત મંગળવારે રાજ્યના મુખ્યમંત્રી અને વલસાડના પોતાના નાણામંત્રી એવા કનુભાઈ દેસાઈને રૂબરૂ મળીને આ ઓવરબ્રિજની કેટલી જરૂરિયાત છે અને એને લીધે કેટલી તકલીફો પડે છે એ બાબતે રૂબરૂ માહિતગાર પણ કર્યા અને લેખિત રજૂઆત પણ કરી છે।